બોલો ગણપતિ ગજાનંદ દેવ કી જય, માં સરસ્વતી માતા કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય, આજ કે આનંદ કી જય, માં ધરતી માતા કી જય, ગાય માતા કી જય, મારા માત પિતા अपने गुरुदेव की जय। કૃષ્ણ કહે માં ભૂખ લાગી જમવાને બેઠો આવી, વિદુરની નારી જઈને કદળી તણું ફળ લાવી, પ્રભુના સામા ફોલવા બેઠા કૃષ્ણ કૃષ્ણ મુખ ભાખે, છોતરાયા પે છબીલાને ગલ કાઢી બાર નાખે, એ રીતે કદાકાર થયેલી પ્રભુ ઉપર પ્રેમ ભાવે, ભક્તને ભાવે છેલ છબીલો કેળાના છોતરા ચાવે, છેવટે છોડું ચાવત દીટા તે વારે આવ્યું ભાન, અરે રે મેં છોડી દીધા જમે મારો ભગવાન, બહાર જોયું તો તલ દીઠો પસ્તાવો બહુ કીધો, પ્રભુ કહે માં પસ્તાશો નહીં આજે જ આ સ્વાદ લીધો, આશા મગરીનો હત્યારોગી તે મેં આરોગ્યા જ, વિદુર પત્નીએ કહ્યું બિરાજો રાંધું છો મહારાજ, એમ કહી ઉઠ્યા વાટડી જુએ વિદુરની વિવેક, સંન્યસ્ત પાડે તે સારું ઘરમાં અન્નનો દાણો નહીં એક, એટલામાં વિદુર આવ્યા દીઠા કૃષ્ણ મહેમાન, વણતેડ્યા પ્રભુ ભલે પધાર્યા ઓ મારા ભગવાન, એમ કહીને ગયા ભુવનમાં એકાંતમાં મળી નારી, ભંડારખાનેથી લઈ આવો છો ઓ એકાંતમાં મળી નારી, ઓરે પતિ ઘરમાં નથી કઈ પરોણા છે ગીરધારી, ભક્ત કહે ભંડારખાનેથી લઈ આવો છો નાર, એવામાં દુર્યોધનના સેવકે જય કહ્યા સમાચાર, વિદુરને ઘેરે કૃષ્ણ ગયા છે વાત જાણી રાજન, ભંડારખાનું બંધ કરાવ્યું કાકાને ન દેવું અન્ન, ગામમાં રયતને કેવડાવ્યું ભક્તને કોઈએ ન દેવું, જે કોઈ કહી દેશે તેનું સર્વસ્વ લૂંટી લેવું, સૌરય તે મન વિચાર્યું શું ભક્તને જોઈ રહીએ, દીઠે મોડે માગે ત્યારે કેમ કદી ના કહીએ, એવું જાણી સર્વે પ્રાણી ઘરને ખૂણે પેઠા, કામ ધંધા બધા બંધ કરીને દુવાર દઈને બેઠા, એવામાં વિદુરજી ચાલ્યા ભંડારખાને જાય, જઈને જોયું તો તાળા દીઠા તો ગયા મેલની માય, દુર્યોધન પર ક્રોધ કરીને વિદુર બોલ્યા એમ, ભંડારખાને લેવા આવ્યો તો તાળા દીધા છે કેમ, એવું સાંભળી કાકા પ્રત્યે બોલ્યો દુર્યોધન, ઓરે કાકા કોના માટે તમારે જોઈએ અન્ન, વિદુર કહે મારા માટે વળી આવ્યો યદુપતિ, દૃષ્ટ કહે બીજા લોકાને ખવડાવી દેવાનું નથી, અન્ન કાંઈ નથી આપવાનું જાણજો ભલી પેર, તમે ને મારી કાકી બેઉ ખાવાવો મુજ ઘેર,
વિદુરજીને ખોટું લાગ્યું, તરત પાછા વળ્યા. અરે રે, આજે ભૂખ્યા રહેશે મારા ઘેર સામળિયા. ઉદાસ થઈ ઘેર ગયા, સહુ જાણે વનમાળી. ભક્તે જઈ ઓરડામાંથી લીધી છાના માના એક થાળી. બગલમાં મારી વસ્ત્રો ગયું, વેચવા બજાર જાય. ત્યાં બજાર બંધ દીઠું, ગભરાયા મનમાયો. અરે રે, દૃષ્ટના તાળા દેવાયા, પ્રભુને શું જય ધરવું. એવા માએ કૂવો દીઠો, જાણ્યું કે મારે મરવું. એમ જાણી કૂવા પર ચડ્યો, પરાણે જીવ જાશે. 7 જન્મ દુઃખ પડવાનું, આત્મહત્યા મને થાશે. એવું વિચારતા ભાજી દીધી તાંડલ જાની યુગેલી. વિદુર જાણ્યું પાયે પડીશું, પ્રભુને ભાજી મેલી. એવું સમજી ભાજી લીધી, પોટલી બગલમાં મારી. ગુપ્ત રીતે ઘેર લાવીને આપી જ્યાં પોતાની નારી. વામાને બધી વાત કીધી, તવ ભાજી સુધારી. ચૂલો સળગાવી તપેલીમાં વઘાર મૂકી વઘારી. પછી વિદુર પત્ની બોલી, પ્રભુને શું ધરવું. એકલી ભાજી મૂક્યા કરતા 20 ગોળી ભલું મરવું. વલણ નરનારી એમ યાદરી, મનમાં કીધું મરવાનું કીધું મન. કહે વલ્લભ તે વેશમે આવ્યો દુર્યોધન. શિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય, દ્વારિકાધીશ કી જય. કડવું 5. બોલ્યા વૈષમ પાયે વચન, સુણ જન્મે જય રાજન. આવ્યો હસવાને દુર્યોધન, એ તો ભક્ત કાકાને ભુવન. બોલ્યો પાપી મસ્કરી ભેર, કાકા પરોણા તમારે ઘેર. મારે થશે રસોઈ સવાઈ, અમો પરોણા ભેગા થાય. તો વિદુર ક્રોધ બળ્યા, મસ્કરી સાંભળી ક્રોધ ઉચ્ચર્યા. આવજે જમવા ડંકો દઈને, તારો સર્વ પરિવાર લઈને. તારી માતાને નારી પુત્ર તેડી લાવજે ઘર સૂત્ર. તો હસી ગયો ભૂપાળ, ગયા વિદુર 7મે માળ. વળી સંગ પોતાની નારી, બેઉ બેઠા મરવું ધારી. કર્યા વિષના પ્યાલા તૈયાર, કરી મરવાનો વિચાર. મોઢે માંડવા ગયા જેવાર, વાત જાણી ગયા જુગદાધાર. ચતુર્ભુજ રૂપે ગયા દોડી, તમાચો નાખ્યો ને પ્યાલા નાખ્યા ફોડી. પછી બોલ્યા અંતરયામી, તમારે ઘેર નથી કંઈ ખામી. 7 ઓરડામાં સહુ તૈયાર, વળી રસોઈ બને છે બાર. એમ કહી થયા અંતર્ધ્યાન, કરી લીલા શ્રી ભગવાન. એવે વિદુર હરખે ભર્યા, બધી ચર્ચા જોવાને ઉતર્યા. પહેલા જોવા ગયા બાર, કરે યાદવ રસોઈ તૈયાર. કોઈ ચૂલો સળગાવે, કોઈ નિર્મળ જળ ભરી ભરીને લાવે. કોઈ બેઠા બેઠા શાક સુધારે, જોઈ હસ્યા હરિજન ત્યારે. પછી ઓરડા જોવા જાય, નર નારી બેઉ બેલમાય. પહેલે ઓરડે બહુ બાજટ દીઠા, બીજે જળ જારીનો ઠઠ.
ત્રીજે વસ્ત્ર નર નારીના, રેશમી જાત જાતના જાડા ને ઝીણા. વાડકાની ચોથી પરસાળ, પાંચમમાં કનકના ઠાળ, ભર્યા છઠ્ઠામાં રાયતા અથાણા. જોઈ વિદુરજીએ વખાણ્યા, સાતમામાં ભર્યા પકવાનો, એવી કરી કૃપા ભગવાન. જોઈ હરખે ભર્યા વિદુર, અતિ ઉભરાઈ જાય છે ઉર. પહોંચી પાપીને બધી પેર, થઈ રસોઈ કાકાને ઘેર. મામાને વાત પૂછી જોઈ, કાકો ક્યાંથી લાવ્યો ને કરાવી રસોઈ. બોલ્યો મામો એ કૃષ્ણજી કરે, ઘરનું લાવીને એ વાપરે. જોયે જમ્યા વિના નો જાયો, તો ફજેતી એની થાયો. એવે રસોઈ થઈ રહી તૈયાર, કહાવ્યા વિદુરે સમાચાર. તેડે જમવા વિદુર ભક્ત, આવજો લઈને બધું આખું જગત. તો બોલ્યો દુર્યોધન, એમ કહો મામા કરીશું કેમ. કહે મામો ચાલો જમવા, મૂકીએ તેમાં એનું શું જાય. કરી લીધું કુટુંબ પરિવાર, આવ્યા જમવા સહુ નર નાર. લાવ્યા સૈન્ય જુજવા જાલી, તવ વિદુરે આજ્ઞા આપી. પાછા મોકલો સૈન્ય ઘેર, આપશું અહીંથી ભલી પેર. તો પાછા મોકલી દીધા, પછી ઉષોદ કે સ્નાન કીધા. દીધા ભક્તએ વસ્ત્ર વિધ વિધ, રાયે જાણ્યું ક્યાંથી રીત સિદ્ધ. પહેર્યા વસ્ત્રો સહુ નર નારી, દીધી વિદુરે જળની જારી. દીધા રત્ન જડિત બાજટ, નર નારીની તો થઈ ઠઠ. પછી વાડકા રૂપાના દીધા, જેને જેમ જોઈએ તેમ લીધા. પછી લીધા કનકના થાળ, તવ ઉઠ્યા શ્રી ગોપાળ. ભક્તને ઘેર હરખે ભર્યા, પીતાંબર પહેરીને પ્રભુ ઉતર્યા. એટલે બોલ્યો દુર્યોધન, મામા વિચારી લેજો મન. બધી કૃષ્ણએ કરાવી રસોયા, પણ બીજી ચીજો લેજો જોય. થાળી વાડકા બાજટ સણ્યા, આપ્યા તેનો જાય ગણ્યા ગણ્યા. ગમે તેવો હું છત્રપતિ, મારા ઘરમાં આવી પણ ચીજ એકે નથી. બોલ્યો શકુની મામો સાર, સમજો હું લગારે લગાર. તારા કાકા પાંડુરાયો, લાગી હત્યા ગયા યાત્રાયો. તાત તારો આંખ વિનાનો, તે વારે લૂટ્યો ભંડાર છાનો. ઘણા અધર્મ વિદુરે કર્યા, બધું લૂંટીને ભોંયરા ભર્યા. તે વારે તારી ઉંમર કાચી, બોલ્યો દુર્યોધન એ વાત સાચી. એવે કૃષ્ણે કર્યા જય, દાસો પીરસો પંગતની માય. તવ યાદવ યોદ્ધા જેહ, લાવ્યા પીરસવાને તેહ. અથાણા રાયતા શાક ભાજી, પકવાન સામગ્રી તાજી. પછી જમવા આજ્ઞા દીધી, તો પ્રભુએ મસ્કરી કીધી. હસીને બોલ્યા જગજીવન, કાંઈ માગજો દુર્યોધન. તોય નીચું નમી જમ્યો રાય, બતાવ્યો મામાએ ઉપાય. આપણે સહુ જમી રહીએ, તો વાસણો લઈ ઘેર જઈએ. પીતાંબર પહેરેલા લેવા, કાકાને પાછા નહીં દેવા. આ તો કાઢી છે આપણી પૂંજી, એમાં શું કરનાર પ્રભુજી. સત્ય છે એમ બોલ્યો ભૂનાથ, અન્યોને પહોંચાડી દીધી વાત. એમ જમી રહ્યા સહુ જન, પેલો ઉઠ્યો દુર્યોધન. લીધા વાડકાને ઠારી ઝારી,
ઉઠ્યો બાજોટો બગલમાં મારી. જોઈ વિદુર બોલ્યા એમ, થાલા વાસણ લઈ જાઉં કેમ. લઈ જાઓ મય પકવાન, તો ખમચાયો રાજન. કહો વારું મામા કેમ કરીએ, બોલ્યો મામો થાળીઓ ધરીએ. આવી થાળીઓ ધરવા લાગે, જાણે વસવૈયાઓ અન્ન માગે. બોલ્યા કૃષ્ણજી સૌને આપો, બધા ગરીબોનું કષ્ટ કાપો. એમ કહીને પકવાન દીધા, નીચું જોઈને નીચોએ લીધા. લઈ લઈને ચાલ્યા ગયા ઘેર, કરી પ્રભુએ પૂરણ મેર. અદ્રશ્ય વિદુરને અતિ હરસ, પછી વિદુરની પછી બધું કીધું અદ્રશ્ય, વિદુરને અતિ હર્ષ. પછી વિદુરની નારી, ગયા ઘરમાં ત્રીજા ગીરધારી. તવરામાં રસોડામાં પેઠી, બેવ જણને પીરસવા બેઠી. બેવ બાજટ રસોડા બાર, સામા સામી ઢાળ્યા તહેવાર. બેઠા વિદુર ને ગોપાળ, તવ પીરસી મૂક્યો થાળ. ત્યારે બોલિયા જગજીવન, માજી તમારું કરો આસન. બોલ્યા વિદુર પત્ની વાણી, તમે જમી લ્યો પુરુષો પુરાણી. તમે છો નરે નરની જોડ, એકલી નારી હું રણ છોડ. માટે મને ભોજન વન ભાવે, બોલ્યા કૃષ્ણજી જુઓ કોણ આવે. ઉઠ્યા જોવાને ઉલટ આણી, આવ્યા રૂક્ષ્મણીજી રાણી. રૂમઝુમ કરતા ધામા પેઠા, દીધું આસન ત્યાં તવ બેઠા. એટલે બોલિયા શ્રી રણ છોડ, માજી મળી તમારી જોડ. હવે તમે કરો આસન, એવા કૃપાળ મધુસૂદન. તવ ચિંતા થઈ ઉદરમાં, એક જણની સામગ્રી ઘરમાં. થોડે થોડે બે પીરસ્યા થાળ, તો કેવું કર્યું ગોપાળ. પોતાની સહુ સામગ્રી લીધી, તે તો બેહુને મૂકી દીધી. પછી પોતે ઉઠ્યા થઈ રાજી, લીધી રસોડામાંથી ભાજી. ઠાલવી થાળમાં દીનાનાથ, હા હા કહી ગ્રહ્યા વિદુરે હાથ. આ તે શું કરો છો મહારાજ, કહે પ્રભુ પ્રીતિ મને આજ. એ તો સ્વાદમાં થઈ જાજી, માટે આરગવા દો ભાજી. નવમાનો તો સંદેહ કૂવો, જરા જરા ભાજી ચાખી તો જુઓ. 14 લોક તણ સ્વાદ, તાણી મૂક્યો ભાજીમાં પુરુષો પુરાણી. પછી થોડી થોડી વહેંચી આપી, ચાખતામાં ઉલટ બહુ વ્યાપી. બધી મર્યાદા પ્રભુની છાંડી, થાળમાંથી તે લૂંટવા માંડી. ઉઠ્યા લઈને પ્રભુ થાળ, ચાલ્યા ચોકમાં શ્રી ગોપાળ. લાગ્યા લૂંટવા પ્રભુની ભાજી, છીનવે ભૂજે બાજી બાજી. દોડી દોડાવો છબીલા, અરે ખરી કરી ત્યાં લીલા. રમે ભક્ત જગ્યા રણ છોડ, આવ્યા દર્શને 33 કરોડ. એવે પ્રભુએ શું ખેલ કીધીનો, ભાજીનો બધો સ્વાદ તાણી લીધો. પછી આગળ વધી જે વારે, લાગી ફીકી ફીકી તે વારે. પછી સ્તુતિ કરી વિદુર, પ્રભુ સચરાચર ભરપૂર. સ્વાદ બેસ્વાદ સહુ, તમ પાસો મીઠ્યા મોટા ઘેર દાસ. બધી તમારી જગબાજી, જમો ભગવાન ભાવની ભાજી. થાવો ભાજી જમીને રાજી, આરોગો બાજટ એ બિરાજી. પછી બેસીને ભોજન કીધા, જમીને મુખવાસ દીધા.
રૂક્ષ્મણજી થયા અંતર ધ્યાન, પછી રથે બેઠા ભગવાન. પોતે નીકળ્યા નગરની બહાર, ગયા બાગમાં જુગદા ધાર. પૂછ્યું ધર્મે સમાચાર, સમાચાર કેવા લાગ્યા પોતે દેવ મોરાર. જુઓ મુજને માર્યો મારો, નીકળ્યો આ પંચતનો સારો. એવું સાંભળી ધર્મ બોલ્યા પ્રગટી પૂર્ણ જવાળ. ઓ મહારાજા દુર્યોધનનું થવું બગડવા કાળ. શું જુઓ છો સર્વ બંધુ, કરજો વિપરીત બુદ્ધ. દુર્યોધનને પત્ર લખીને આરંભો એક યુદ્ધ. એવા વચન સાંભળીને હરખ્યો વાયુનો તન. પાર્થ પત્ર લખી મોકલ્યો દૃષ્ટ તણે ભુવન. યુદ્ધ નોતરું આવ્યું ગભરાવો જેમ તેમ. અંધ પિતાને જઈને પૂછ્યું કહો કરીએ કેમ. ધૃતરાષ્ટ્ર કે દીકરા મારા સમજી જાવો આજ. પાંડવોને બોલાવીને આપો અડધું રાજ. દુર્યોધન કે પિતા મારા બગડી છે તમતી. બીજો કોઈ ઉપાય બતાવો રાજ આપવું નથી. ધૃતરાષ્ટ્ર કે દીકરા મારા સંદેહ મનમાં ખુઓ. દ્રોણ ગુરુ વિદ્વાન તમારા તેમને પૂછી જુઓ. વલણ વાત વાતની સાંભળી ઉઠ્યો દુર્યોધન. વલ્લભ વદે પૂછવા ગયો દ્રોણ તણે ભુવન. સિયાવત રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. બોલો દ્વારિકાધીશ કી જય. કડવું છઠ્ઠું. વૈશંપાયે એણી પેર બોલ્યા સુર જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવું ઉદ્યોગ પર્વ મહિમાય. મામાને લઈને પૂછવા આવ્યો ગુરુ તણે ભુવન. ઓ મહારાજા પ્રશ્ન પૂછું તમારું સત્ય વચન. રાજ સારું પાંડવને ઓમ સામા સામી યુદ્ધ કરીએ. તેમાં જીતીએ કે હારીએ, વળી કા મારીએ કે મરીએ. દ્રોણ કહે દક્ષિણા વિના પ્રશ્ન પૂછે તે ઠાલો. તે વિના તો પ્રશ્નનો ઉત્તર હું કદી કાળ ના આપું. દુર્યોધન બબડવા લાગ્યો બ્રાહ્મણની જાત લોભી. કેવારના નથી ઉત્તર દેતા રહ્યા છે લોભથી થોભી. મોતીના તોરાની લટ તોડી દક્ષિણામાં દઈ દીધી. દ્રોણ ગુરુએ ઉત્તર કરવા પોતાના કર્મા લીધી. તેના મોતી કાઢીને ગણ્યા બોલ્યા ગુરુજી શાણા. જો દુર્યોધન ગણિત બાંધ્યું થાય છે 18 દાણા. તેથી તને ઉત્તર દઉં છું યુદ્ધ આરંભ તું કરે. તે દિનથી 18 દાડે કુટુંબ સાથે તું મરે. તવ દુર્યોધન અકળાઈ ઉઠ્યો, કાળજું થયું કાચું. શકુની બોલ્યો બ્રાહ્મણે કહ્યું તે નવ માનીશ સાચું. એવું વિચારતા ઘેર ગયા જ્યાં છે રાયનો તાત. ધૃતરાષ્ટ્રને દુર્યોધને કહી માંડીને વાત. તવ ધૃતરાષ્ટ્ર બોલ્યો નિશ્ચય જાણજો મરણ. તે કરતા જીવવું હોય તો રહી જાવ ભીષ્મને શરણ. તવ દુર્યોધન ત્યાંથી નીકળ્યો જઈ દાદાને નમ્યો ચરણ. ઓ દાદા પાંડવ સંગ વડવું રાખજો મુજ શરણ. ભીષ્મ પિતાએ મન વિચાર્યું હવે ગતિ સી થાશે. શરણે આવ્યા ને શરણે ન રાખું તો સત્ય મારું જાશે. એમ જાણીને ભીષ્મ બોલ્યા દિન વચન તું ભાખ્યો. 11મા દિન મૃત્યુ છે મારું 10 દિન શરણે રાખ્યો.
દુર્યોધન કે અષ્ટદન માટે મુજને સિદ્ધ રજડાવો. ભીષ્મ પિતા કહે દ્રોણ ગુરુ છે એમના શરણે જાવો. તવ ગુરુ ગ્રહે જય લાગ્યો ગુરુને ચરણ. ઓ ગુરુજી ભીષ્મ 10 દિન રાખજો, બાકી તમે રાખો શરણે. દ્રોણ કહે કે 5 દાદા શરણ રાખ્યો ભૂપાળ. દુર્યોધન કહે 3 દન માટે સિદ્ધ કરાવો કાળ. ઓ મહારાજા બને ઉગારો પૂર્ણ રાખો શરણે. દ્રોણ કહે કે રાખશે શરણે તારો રાજા કર્ણ. દુર્યોધન ત્યાં ગયો જ્યાં છે રાજા કર્ણ. ઓ ભાઈ હું તો આવ્યો છું રેવા ને તારે શરણ. કર્ણ કહે શરણ આવ્યો ઓરે દુર્યોધન. તેથી મુજને શરણ રાખ્યો મુજ માથે 2 દિન. પરશુરામનો શાપ છે મને વઢું નહીં દિન 3. 2 દિન લાગટ યુદ્ધ કરું તો થાય મારું મરણ. તે માટે મેં 2 દિવસ રાખ્યો વિશેષ થઈશ તો આડો. પાંડવનો સલમામો આવે છે તે રાખશે 1 દાડો. પાંડવની પક્ષે આવે છે લડવૈયો એ ગાંધી. કપટથી તેને શરણે રહી જા લેચે વચનથી બાંધી. તવ દુર્યોધન ત્યાંથી ઉઠ્યો સલ્લને પંથે ચડ્યો. મારવાડમાંથી આવવાનો માર્ગ તે માર્ગમાં જઈને પડ્યો. એવે સલ્લરાય 2 ક્ષોણી લઈ આવે ભણેજની પક્ષ. એવે માર્ગમાં પડેલો દીઠો દુર્યોધનનો ચક્ષ. તવ સલ કહે કેમ પડ્યો છે ઓરે દુર્યોધન. માર્ગ મૂકી જવા દે અમને ભણેજના દુશ્મન. એટલે ઉઠીને હાથ જોડ્યા દુર્યોધન ભૂપાળ. અમે ને પાંડવ સંપી ગયા કાકાના અંબાળ. રાજપાટ એમનું એમને સોંપ્યું હસતા રહ્યા છે મુખ. પાંડવે મને મોકલ્યો જામુજ મામા ભાંગશે દુઃખ. એવું દુઃખ પડ્યું છે મને વચન દો તો બોલું. નહીં તો તમને જવા ન દઉં મનનો મર્મ ન ખોવું. એટલે સલ્લે વિચાર્યું હવે ખોટી સિદ્ધ લાગુ. પાંડવ સાથે બનાવ દીધો માટે કૃષ્ણ ભાંગું. એવું સમજીને સલ્લ બોલ્યો કહે દુઃખી દુર્યોધન. તારું કૃષ્ણ હું ભાંગવાનો કહી દીધું વચન. એટલે હસીને દૃષ્ટ બોલ્યો લાગુ તમારે ચરણ. પાંડવ સામા યુદ્ધ કરું રાખો તમે મને શરણ. સાંભળીને સલ બહુ ગભરાયો કપટીએ કપટ કીધું. દગાખોરે દગો કરીને વચન મારું લીધું. ઘણું વિચારીને સલ્લ બોલ્યો સાંભળ તું રાજન. તુજને મેં મારે શરણે રાખ્યો જા ભાઈ અર્ધો દિન. દુર્યોધન કે અડધા દિન માટે થાશે મુજ મરણ. મન વિચાર્યું બનનાર બનશે દઢ રાખું અંતકરણ. એમ વિચારી પાપી બોલ્યો ચાલો મારે ઘેર સલ્લ. કહે મુજ ભાણેજાને મળી આવું સુખ બેર. એમ કહી 2 ક્ષોણી લઈ સલ્લ ગયો બાગમાય. એટલે આડું જોઈને બેઠા પાંડવો 5 ત્યાંય.